સીતારામ જય રામ આપણે મિત્રો આજે આપણે બ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું. કાલે આપણે મેળ નહોતો આવ્યો બ્લોગ ઉતારવાનો. અત્યારે મિત્રો આપણે ગામમાં ગયા એટલે બ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધો છે. કાલે આપણો મેળ નહોતો આવ્યો, આપણે જુનાગઢ ગયા હતા એટલે. બાકી જોઈ શકો મિત્રો અત્યારે કેવું મસ્ત કુદરતી વાતાવરણ થઈ ગયું છે. વરસાદ આવે છે ઝીણો ઝીણો. તો મિત્રો બપોરનો વરસાદ ચાલુ જ છે, તમે જોઈ શકો તો પાણી પડે છે ને એવા. આપણે ટાઈશન રખડે છે, અહીંથી પાણી પડે છે. મારો અવાજ સંભળાય ને ફૂલ પવન આવે છે. આપણી ગાડી અહીંયા પડી, ઓલી બાજુ પડી છે, જોઈ રહ્યા ઓલી બાજુ. મિત્રો અહીં દોરી બાંધી દીધી આપણે. એક ગાડી અહીંયા પડી, બાકી આપણે નીણ પાણી કરી દીધું છે આપણે ગાયું ને. તો મિત્રો ઘણા સમયથી આપણે ઘણા સમય એટલે 2-3 થી 4-5 દિવસ આપણે બ્લોગ કન્ટિન્યુ નહોતું, એટલે થોડાક દિવસ વચમાં બ્લોગ નહીં આવે, બાકી કન્ટિન્યુ જ આવશે. તો મિત્રો રામાપીરના દર્શન કરી લ્યો. તો મિત્રો હવે આપણે જાય આમ ટાઈસન શું કરે આપણે જોઈ લઈએ. ટાઈસન છાશ પીએ, તમે જોઈ શકો. આપણે છાશ નહીં ગઈ. તો મિત્રો વરસાદ ફૂલ આવે છે એટલે છાંટામાં જાય, જોઈ શકો. તો મિત્રો હવે આપણે કાલ પણ વ્લોગ ઉતારવાનો મેળ નહીં આવે. કાલે આપણે ગામડે જવાનું માણાવદર, એટલે મિત્રો કાલ પણ વ્લોગ ઉતારવાનો મેળ નહીં આવે. હાજો તો મિત્રો હવે આપણે આ વ્લોગનો એન્ડ આપીએ. તો મિત્રો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને નવાઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં.